મિત્રો, આ કહાની છે એક એવા પિતાની જેણે પોતાની દીકરીના ભવિષ્યને આર્થિક રીતે સુરક્ષિત કરવાના ભ્રમમાં તેનું હસતું રમતું વર્તમાન જ છીનવી લીધું. આ કહાની સાંભળતા પહેલા તમારા હૃદયને મજબૂત કરી લેજો, કારણ કે આ શબ્દોમાં છુપાયેલી પીડા અને આંસુ માત્ર સ્ક્રીન કે કાગળને જ નહીં પણ તમારા અંતર આત્માને પણ ભીંજવી દેશે. મિત્રો, અમેરિકાના શિકાગો શહેર પર શિયાળાની કાતિલ રાતનો માહોલ છવાયેલો હતો. આકાશમાંથી પડતો બરફ રસ્તાઓ પર એક સફેદ થીજવી દેનારી ચાદર પાથરી રહ્યો હતો. તાપમાન -ડિગ્રીમાં જઈ ચૂક્યું હતું અને રસ્તાઓ પર વાહનોની અવરજવર લગભગ શૂન્ય થઈ ગઈ હતી. આવી થીજવી દેતી રાતમાં એક પીળી ટેક્સી શહેરના સુમસાન રસ્તાઓ પર ધીમી ગતિએ આગળ વધી રહી હતી. ટેક્સીના ડ્રાઇવિંગ સીટ પર બેઠેલો જયેશ હવે શારીરિક અને માનસિક રીતે સંપૂર્ણપણે તૂટી ચૂક્યો હતો. તેની આંખોમાં ઉજાગરાની લાલસ હતી અને સતત 48 કલાક સુધી સ્ટીયરિંગ વ્હીલ પકડી રાખવાને કારણે તેના હાથની નસો ખેંચાઈ રહી હતી. પીઠનો દુખાવો અસહ્ય બની ગયો હતો, છતાં તેની નજર વારંવાર બાજુની સીટ પર પડેલા એક સુંદર ચળકતા બોક્સ પર જતી હતી અને તેના થાકેલા ચહેરા પર એક આછું સ્મિત આવી જતું. આ બોક્સમાં શહેરના સૌથી મોંઘા ટોય સ્ટોરમાંથી ખરીદેલી એક અતિ સુંદર ઢીંગલી હતી. જયેશને એ ઢીંગલીની કિંમત બરાબર યાદ હતી, $200. એક સામાન્ય ટેક્સી ડ્રાઈવર માટે આ રકમ નાની નહોતી, પણ જયેશને મન પોતાની 7 વર્ષની વહાલી દીકરી રિયાના ચહેરા પરની ખુશી સામે આ કિંમત સાવ નજીવી હતી. જ્યારે રિયા સવારે ઉઠીને આ ઢીંગલી જોશે ત્યારે ખુશીથી ઉછળી પડશે અને મને ભેટી પડશે. આ જ વિચાર જયેશને છેલ્લા 48 કલાકથી જગાડી રહ્યો હતો. પોતાના પરિવારને એક શાનદાર લાઇફસ્ટાઇલ આપવાના સપનાએ જયેશને મશીન બનાવી દીધો હતો. તે પોતાની ઊંઘ, ભૂખ અને આરામ બધું જ ભૂલીને માત્ર ડોલર કમાવાની રેસમાં દોડી રહ્યો હતો. ટેક્સી ઘરના ડ્રાઈવવેમાં ઊભી રહી. જયેશે ટેક્સી બંધ કરી અને ધ્રુજતા હાથે ડીંગલીનું બોક્સ લઈને બહાર નીકળ્યો. ઘરનો દરવાજો ખુલતા જ અંદરની હૂંફે તેને થોડી રાહત આપી, પરંતુ ઘરની ભયાનક શાંતિ તેને અંદરથી ડરાવી ગઈ. લિવિંગ રૂમમાં મોંઘા સોફા, વિશાળ ટીવી અને કિંમતી ઝુમર હતા, પણ આ બધી જ નિર્જીવ વસ્તુઓ વચ્ચે જીવંત સંબંધોનો ક્યાંય અભાવ વર્તાતો હતો. જયેશના પગરખાનો અવાજ પણ આ મોટા ઘરમાં પડઘાતો હતો. તેની પત્ની નેહા કદાચ થાકીને સૂઈ ગઈ હતી. જયેશ સીધો જ રિયાના રૂમ તરફ આગળ વધ્યો. રિયાના રૂમનો દરવાજો અડધો ખુલ્લો હતો. રૂમની અંદર નાઇટ લેમ્પનો આછો ગુલાબી પ્રકાશ ફેલાયેલો હતો. જયેશ ધીમા પગલે અંદર પ્રવેશ્યો. રૂમની દિવાલો પર રિયાના મનપસંદ કાર્ટૂન કેરેક્ટર્સ દોરેલા હતા અને આખો રૂમ રમકડાઓથી ભરેલો હતો. પલંગ પર તેની નાનકડી રિયા ગાઢ નિંદ્રામાં સૂતી હતી. જયેશ ધીમેથી પલંગની પાસે ગયો. રિયાનો માસૂમ ચહેરો ઊંઘમાં પણ કંઈક શોધી રહ્યો હોય તેવું લાગતું હતું. જયેશે અત્યંત વહાલથી તેના માથા પર હાથ ફેરવ્યો અને તેના કપાળ પર હળવું ચુંબન કર્યું. તેણે ઢીંગલીનું બોક્સ રિયાના ઓશિકા પાસે મૂકવા માટે હાથ લંબાવ્યું. ત્યાં જ તેની નજર ઓશિકાની બાજુમાં પડેલા એક ક્રશ થયેલા ડ્રોઈંગ પેપર પર પડી. કાગળની કિનારીઓ વળેલી હતી, જાણે કોઈએ તેને ગુસ્સામાં કે દુઃખમાં મસળી નાખ્યો હોય. જયેશે ઢીંગલી બાજુ પર મૂકીને કુતૂહલવશ એ કાગળ હાથમાં લીધો. જેમ જેમ જયેશની નજર એ કાગળ પર ફરવા લાગી, તેમ તેમ તેના પગ નીચેથી જમીન સરકવા લાગી. આ સ્કૂલનો એક પ્રોજેક્ટ હતો જેનું શીર્ષક હતું માય ફાધર એન્ડ મી, ફાધર્સ ડે સ્પેશિયલ. કાગળ પર રિયાએ ક્રેયોન કલર્સથી એક દ્રશ્ય દોર્યું હતું. ચિત્રમાં સ્કૂલના મેદાન જેવું કંઈક હતું, જ્યાં બીજા બાળકો પોતાના પિતાનો હાથ પકડીને હસતા ચહેરે ઊભા હતા. કોઈ પિતા પોતાના બાળકને ખંભા પર બેસાડી રહ્યા હતા, તો કોઈ ફૂટબોલ રમી રહ્યા હતા. આ બધાની વચ્ચે ચિત્રના એક ખૂણામાં રિયાએ પોતાની જાતને દોરી હતી, પરંતુ રિયાની બાજુમાં તેના પિતાની એટલે કે જયેશની જગ્યા સાવ ખાલી હતી. ત્યાં કોઈ આકૃતિ નહોતી, માત્ર એક ખાલીપણું હતું. જયેશની નજર ચિત્રના એક ખાલી હિસ્સા પર ચોંટી ગઈ. તેણે જોયું કે રિયાએ જ્યાં પિતાને દોરવા જોઈતા હતા ત્યાં કાગળ ભીનો થઈને ફૂલી ગયો હતો. ક્રેયોન અને વોટર કલરના રંગો ત્યાં ફેલાઈ ગયા હતા. જયેશને સમજતા વાર ન લાગી કે આ માત્ર રંગો નહોતા ફેલાયા, પણ ત્યાં રિયાના ગરમ આંસુ પડ્યા હતા. ચિત્ર દોરતી વખતે પોતાની બાજુમાં પોતાની ખાલી જગ્યાએ જોઈને 7 વર્ષની એ માસૂમ બાળકી કેટલી રડી હશે તેનો અહેસાસ જયેશના હૃદયને ચીરી ગયો. ચિત્રની નીચે રિયાએ પોતાના અક્ષરોમાં લખ્યું હતું, હેપી ફાધર્સ ડે પપ્પા, વેર આર યુ. જયેશના હાથમાં રહેલો કાગળ હવે ધ્રુજી રહ્યો હતો.
48 કલાકનો થાક અચાનક જ ગાયબ થઈ ગયો અને તેની જગ્યાએ એક અજીબ પ્રકારનો ડર અને અપરાધ ભાવ તેના મન પર હાવી થઈ ગયો. તે જે ઢીંગલી પર ગર્વ કરી રહ્યો હતો તે હવે તેને રિયાના સાચા આંસુઓ સામે સાવ નકામી અને નિર્જીવ લાગવા માંડી. જયેશને પહેલીવાર એ વાસ્તવિકતાનો સામનો કરવો પડ્યો કે તે પૈસા કમાવાની આંધળી દોટમાં પોતાની દીકરીનું બાળપણ અને તેનો પ્રેમ ક્યાંક પાછળ છોડી રહ્યો હતો. રિયાના રૂમની એ ભયાનક શાંતિ અને ચિત્ર પર સુકાઈ ગયેલા આંસુ ડાઘ જયેશના મનમાં એક એવા વાવાઝોડાની શરૂઆત કરી ચૂક્યા હતા જે ટૂંક સમયમાં જ તેના સજાવેલા ભ્રમના મહેલને તોડી પાડવાનું હતું. રાત્રે જોયેલું રિયાનું એ આંસુઓથી ભીંજાયેલું ચિત્ર જયેશના મગજમાં કોઈ હથોડીની જેમ અથડાઈ રહ્યું હતું. પરંતુ સવારનો સૂરજ ઉગતાની સાથે જ તેના પરથી વ્યવહારિકતા અને ડોલર કમાવાની ધૂન આવી થઈ ગઈ. રિયા હજુ બહુ નાની છે. દુનિયાની વાસ્તવિકતા અને ગરીબીની કઠોરતા એ શું સમજે? જયેશે અરીસા સામે ઊભા રહીને પોતાની જાતને એક જુઠ્ઠો દિલાસો આપ્યો. જયેશ ભારતના એક સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારોમાંથી આવતો હતો. તેણે બાળપણમાં આર્થિક તંગી અને અછતનો સામનો કર્યો હતો. જ્યારે તે સપના ભરેલી આંખે અમેરિકા આવ્યો ત્યારે તેણે એક જ સંકલ્પ કર્યો હતો કે તેની દીકરીને ક્યારેય એ દિવસો ન જોવા પડે જે તેણે જોયા છે. આ જ સંકલ્પે ધીમે ધીમે એક ગાંડપણનું સ્વરૂપ લઈ લીધું હતું. તે હવે માત્ર એક પિતા નહોતો રહ્યો પણ એક એટીએમ મશીન બની ગયો હતો. તે એક સાથે 3 નોકરીઓ કરતો. આખી રાત ટેક્સી ચલાવવી, સવારે ગેસ સ્ટેશન પર શિફ્ટ અને વીકેન્ડમાં એક સ્ટોરમાં મેનેજર તરીકે કામ. તેનું માનવું હતું કે બેંકમાં જમા થતા ડોલરથી તે રિયાની આસપાસ એક એવું અગમ્ય અને સુરક્ષિત કવચ બનાવી રહ્યો છે જેને કોઈ તોડી નહીં શકે. પણ વાસ્તવિકતા કંઈક અલગ જ હતી. તેમનું ઘર હવે એક સોનેરી પાંજરા સમાન બની ગયું હતું. લિવિંગ રૂમમાં અત્યાધુનિક હોમ થિયેટર હતું. રસોડામાં મોંઘામાં મોંઘા ઉપકરણો હતા અને રિયાનો રૂમ દુનિયાભરના રમકડાઓથી છલકાતો હતો. છતાં આ ઘરમાં કોઈ જીવંતતા નહોતી. ડાઇનિંગ ટેબલ પર નાસ્તો કરતી વખતે જે પત્નીને નેહાને પૂછ્યું. રિયાએ ઢીંગલી જોઈ. કેટલી ખુશ થઈ એ. નેહાના ચહેરા પર એક ઊંડી ઉદાસી હતી. તેણે ભારે અવાજ જવાબ આપ્યો. તેણે ઢીંગલી જોઈ પણ તેના ચહેરા પર ખુશીની એક લકીર પણ નહોતી. જયેશ, રિયાને તમારા લાવેલા આ નિર્જીવ રમકડાઓની નહીં, તમારી હૂંફની જરૂર છે. તે ધીમે ધીમે આપણાથી, ખાસ કરીને તમારાથી જોજનો દૂર જતી રહી છે. જયેશનો અહંકાર આ સાંભળીને ઘવાયો. તે સહેજ બગડીને બોલ્યો, નેહા, તું શું જાણે છે બહારની દુનિયા કેટલી કઠોર છે? હું આ બધો પરસેવો કોના માટે પાડું છું? મારા પોતાના માટે? કાલે ઉઠીને રિયા મોટી થશે ત્યારે આ બેંક બેલેન્સ જ તેને સમાજમાં માથું ઊંચું રાખીને જીવતા શીખવશે. આ બધું હું એના સારા ભવિષ્ય માટે જ કરું છું. નેહા માત્ર એક નિશાસો નાખીને રહી ગઈ. તે સમજી ચૂકી હતી કે જયેશની આંખો પર પૈસાનું એવું પડળ બંધાઈ ગયું છે કે તેને દીકરીની મૂંગી ચીસો સંભળાતી નથી. જયેશ અને રિયા વચ્ચે હવે એક મૌનની અદૃશ્ય પણ અભેદ દિવાલ ચણાઈ ગઈ હતી. એક સમય હતો જ્યારે જયેશના પગલાંનો અવાજ સાંભળીને રિયા દોડીને દરવાજે આવતી અને પિતાને વળગી પડતી. પરંતુ હવે પિતા ઘરે હોય ત્યારે રિયા પોતાના રૂમમાં જ ભરાઈ રહેતી. તે જયેશ સાથે નજર મિલાવતા પણ ડરતી હતી. આ ભયાનક અંતરની શરૂઆત 6 મહિના પહેલા રિયાના 7મા જન્મદિવસે થઈ હતી. જયેશે રિયાને પ્રોમિસ આપ્યું હતું કે તે સાંજે 7 વાગ્યે કોઈ પણ ભોગે કેક કાપવા ઘરે પહોંચી જશે. રિયાએ અત્યંત ઉત્સાહથી ગુલાબી રંગનું ફ્રોક પહેર્યું હતું. તેણે પોતાના હાથે ઘર સજાવ્યું હતું. ઘડિયાળમાં 7 વાગ્યા, 8 વાગ્યા, 9 વાગ્યા. રિયા એકીટસે દરવાજા તરફ જોઈ રહી હતી. પણ એ જ સાંજે જયેશને એરપોર્ટ પરથી એક મોટો ડબલ ભાંડાવાળો પેસેન્જર મળી ગયો હતો. અરે, 2 કલાક મોડો જઈશ તો શું ખોટું મોડું થઈ જશે? આ પેસેન્જરના પૈસાથી હું રિયા માટે આવતા મહિને મોટું પિયાનો ખરીદી શકીશ. આ વિચારે તેના પિતા તરીકેના હૃદય પર વિજય મેળવી લીધું. જ્યારે જયેશ રાત્રે 12 વાગ્યે ઘરે પહોંચ્યો ત્યારે મહેમાનો ક્યારના જઈ ચૂક્યા હતા. ટેબલ પર મૂકેલી કેક પીગળી ગઈ હતી અને રિયા એ પીગળેલી કેકની સામે જ સોફા પર રડતા રડતા સૂઈ ગઈ હતી. એ રાત પછી રિયામાં એક મોટો બદલાવ આવી ગયો. તેણે પિતા પાસે ક્યારેય કોઈ વસ્તુની માંગણી કરી નહીં. હવે જો જયેશ કોઈ મોંઘી ભેટ લાવે તો રિયા એક યંત્રવત રોબોટની જેમ માત્ર થેન્ક યુ પપ્પા કહેતી અને એ ભેટને ચૂપચાપ કબાટના એક ખૂણામાં મૂકી દેતી. તેના બાળપણની સંચળતા, એ નિર્દોષ હાસ્ય અને પિતાના ખંભા પર બેસવાની જીદ બધું જ કાયમ માટે શાંત થઈ ગયું હતું. જયેશને લાગતું કે દીકરી હવે સમજુ અને મેચ્યોર થઈ ગઈ છે.
પણ નેહા જોઈ શકતી હતી કે તેની 7 વર્ષની બાળકી અંદરથી ધીમે ધીમે મરી રહી છે. એક બાળકી માટે તેનું ઘર જ એક યાતના ગૃહ બની ગયું હતું. સમય આમ જ વીતી રહ્યો હતો. બેંકમાં ડોલરનો આંકડો સતત વધી રહ્યો હતો અને ઘરમાં નીરવ શાંતિ. એક દિવસ બપોરે જયેશ ગેસ સ્ટેશન પર પોતાની શિફ્ટ પૂરી કરી રહ્યો હતો. બહાર ધોધમાર વરસાદ પડી રહ્યો હતો અને વાતાવરણ અત્યંત ગોઝારું હતું. અચાનક તેના ખિસ્સામાં રહેલો મોબાઈલ રણકી ઉઠ્યો. સ્ક્રીન પર એક અજાણ્યો પણ ઓફિશિયલ નંબર ઝબકી રહ્યો હતો. જયેશે ફોન ઉપાડ્યો. હેલો. સામે છેડેથી એક ગંભીર અને ઉતાવળો અવાજ આવ્યો. મિસ્ટર જયેશ, હું રિયાની સ્કૂલમાંથી પ્રિન્સિપાલ બોલું છું. જયેશના ધબકારા એકદમ વધી ગયા. હા સર, બોલો. મિસ્ટર જયેશ, તમે અત્યારે જ્યાં પણ હો તમારું બધું જ કામ પડતું મૂકીને તાત્કાલિક સ્કૂલે આવી જાઓ. ઇટ્સ એન ઇમરજન્સી. જયેશના હાથમાંથી જાણે લોહી સુકાઈ ગયું. અવાજમાં ધ્રુજારી સાથે તેણે પૂછ્યું, શું થયું છે મારી રિયાને? એ ઠીક તો છે ને? તમે જલ્દી પહોંચો મિસ્ટર જયેશ. આ ફોન પર વાત થઈ શકે તેમ નથી. કાઉન્સેલર તમારી રાહ જુએ છે. રિયાની હાલત. પ્રિન્સિપાલ આગળ કશું બોલ્યા વિના જ ફોન કાપી નાખ્યો. જયેશના હાથમાંથી ફોન કાઉન્ટર પર છૂટી ગયો. તેની આંખો સામે અંધારા છવાઈ ગયા. શ્વાસ રૂંધાવા લાગ્યો. ધોધમાર વરસાદમાં જયેશની કાર સ્કૂલ તરફ પાગલની જેમ દોડી રહી હતી. વિન્ડ સ્ક્રીન પર પડતા વરસાદના પાણીને વાઇપર હટાવી રહ્યું હતું. પણ જયેશની આંખોમાં ઉમટી આવેલા ડરના વાદળોને હટાવવાનો કોઈ રસ્તો નહોતો. તેનું હૃદય એટલી જોરથી ધડકી રહ્યું હતું કે જાણે હમણાં જ ચાતી સીરીને બહાર આવી જશે. ગેસ સ્ટેશનથી સ્કૂલ સુધીનો 20 મિનિટનો રસ્તો તેને 20 જન્મારા જેટલો લાંબો લાગ્યો. સ્કૂલના કમ્પાઉન્ડમાં કારને ગમે તેમ પાર્ક કરી વરસાદમાં પલળતો તે સીધો રિસેપ્શન તરફ દોડ્યો. રિસેપ્શનિસ્ટે તેને જોતા જ તરત જ કાઉન્સિલર ડોક્ટર અદિતિની કેબિન તરફ જવાનો ઇશારો કર્યો. ભીના કપડે અને હાંભતા શ્વાસે જયેશે ડોક્ટર અદિતિની કેબિનનો દરવાજો ખોલ્યો. રૂમમાં એક ગંભીર અને ભારેખમ શાંતિ છવાયેલી હતી. ડોક્ટર અદિતિ પોતાના ટેબલ પર એક ફાઇલ ખોલીને બેઠા હતા. તેમના ચહેરા પરની રેખાઓ સ્પષ્ટ કહી રહી હતી કે મામલો અત્યંત ચિંતાજનક છે. આવો મિસ્ટર જયેશ, બેસો. ડોક્ટર અદિતિએ ખુરશી તરફ ઇશારો કરતા કહ્યું. મારી રિયા. રિયા ક્યાં છે ડોક્ટર? શું થયું છે મારી દીકરીને? પ્લીઝ મને કહો. જયેશનો અવાજ કાંપી રહ્યો હતો. ડોક્ટર અદિતિએ ઊંડો શ્વાસ લીધો અને એકદમ શાંત પણ વેધક અવાજે બોલ્યા. રિયા અત્યારે મેડિકલ રૂમમાં સૂતી છે. તેને ઊંઘની દવા આપવી પડી છે. આજે ક્લાસમાં બાળકોને મારી સૌથી પ્રિય પારિવારિક યાદ વિષય પર નિબંધ લખવાનો હતો. જ્યારે બધા બાળકો પોતાના માતા પિતા સાથેના પ્રવાસો, રવિવારની સાંજ કે તહેવારોની ઉજવણી વિશે લખી રહ્યા હતા, ત્યારે રિયા અચાનક ધ્રુજવા લાગી. તેને ગંભીર પેનિક એટેક આવ્યો હતો. તે શ્વાસ નહોતી લઈ શકતી અને બેહોશ થઈને ઢળી પડી. જયેશને લાગ્યું જાણે કોઈએ તેના માથા પર હથોડો માર્યો હોય. પેનિક એટેક? પણ એને શું કામ? અમે તેને દુનિયાની દરેક ખુશી આપી છે. તેને કોઈ જ કમી નથી. જયેશનો અહંકાર હજુ પણ ક્યાંક બચાવવાની મુદ્રામાં હતો. તમે તેને કઈ ખુશી આપી છે મિસ્ટર જયેશ? મૂંગા કપડાં, આયાનો સાથ કે પછી હજારો ડોલરના રમકડા? ડોક્ટર અદિતિનો અવાજ હવે કડક થઈ ગયો હતો. તેમણે ટેબલ પર રહેલી ફાઇલ જયેશ તરફ સરકાવી. આ રિયાની સાયકોલોજીકલ પ્રોફાઇલ છે. છેલ્લા 3 મહિનાથી હું તેનું ગુપ્ત રીતે ઓબ્ઝર્વેશન કરી રહી છું. તમારી 7 વર્ષની ફૂલ જેવી દીકરી ગંભીર ક્લિનિકલ ડિપ્રેશનનો શિકાર બની ચૂકી છે. ડિપ્રેશન શબ્દ સાંભળતા જ જયેશના પગ નીચેથી જમીન સરકી ગઈ. 7 વર્ષની બાળકી અને ડિપ્રેશન? આ કેવી રીતે શક્ય છે? મિસ્ટર જયેશ, એક બાળકના માનસિક વિકાસ માટે સૌથી જરૂરી વસ્તુ ફાધર ફિગર એટલે કે પિતાનો પ્રેમ અને સુરક્ષાની ભાવના હોય છે. રિયાના મનમાં એ વાત ઘર કરી ગઈ છે કે તમે તેને પ્રેમ કરતા જ નથી. તમારા મોંઘા રમકડાઓ તેના માટે ખુશી નહીં પણ એક સજા બની ગયા છે. તેને લાગે છે કે જ્યારે તમે તેને કોઈ મોંઘી વસ્તુ આપો છો ત્યારે તમે તેનાથી દૂર રહેવાની કિંમત ચૂકવો છો. ડોક્ટર અદિતિના શબ્દો જયેશના હૃદયને ચીરી રહ્યા હતા. ના ના, આ ખોટું છે. હું આ બધું કોના માટે કરું છું? એના ભવિષ્ય માટે જ તો. હું રાત દિવસ મજૂરી કરું છું જેથી એને ક્યારેય કોઈ વસ્તુ માટે હાથ ન ફેલાવવો પડે. જયેશ રડમસ અવાજે બચાવ કરવા લાગ્યો. ડોક્ટર અદિતિએ ચશ્મા ઉતાર્યા અને જયેશની આંખોમાં સીધી નજર નાખીને કહ્યું, તમારો આ ભ્રમ આજે તૂટવો જ જોઈએ. તમે પૈસાથી બધું ખરીદી શકશો પણ એ બાળકીનું ખોવાયેલું બાળપણ નહીં લાવી શકો. રિયાએ કાઉન્સેલિંગના એક સેશનમાં મને શું કહ્યું હતું ખબર છે? તમે સાંભળી શકશો એની વાતો?
જયેશે કોઈ જવાબ ન આપ્યો, પણ તેની ભીની આંખો સત્ય જાણવા માટે તડપી રહી હતી. ડોક્ટર અદિતિએ ફાઇલનું એક પાનું ખોલ્યું અને વાંચવાનું શરૂ કર્યું. ડોક્ટર, મારા પપ્પા એક એટીએમ મશીન જેવા બની ગયા છે. એમાંથી ફક્ત રમકડા અને નવી વસ્તુઓ નીકળે છે, પણ એ મશીન મને ક્યારે ભેટી શકતું નથી. હું ભગવાનને રોજ પ્રાર્થના કરું છું કે મારા પપ્પા સાવ ગરીબ થઈ જાય. જો અમારી પાસે પૈસા જ નહીં હોય તો પપ્પાએ બહાર નહીં જવું પડે, અને કદાચ એમની પાસે મને આપવા માટે થોડો સમય બચી જાય. મને આ મોટા ઘરમાં બીક લાગે છે. આ શબ્દો સાંભળતા જ જયેશની અંદર રહેલો પૈસા કમાવતો મશીન રૂપી પિતા તૂટી પડ્યો. ડોલરનો નશો, બેંક બેલેન્સ વધારવાની આંધળી દોટ અને સફળતાનો અહંકાર બધું જ કાચની જેમ તૂટીને ફરસ પર વિખેરાઈ ગયું. જયેશે પોતાના બંને હાથમાં ચહેરો છુપાવી દીધો અને એક નાના બાળકની જેમ ધ્રુજકે ને ધ્રુજકે રડી પડ્યો. તેનો રડવાનો અવાજ આખા રૂમમાં ગુંજી રહ્યો હતો. એ આંસુ માત્ર દુઃખના નહોતા, પણ ભયંકર પસ્તાવાના હતા. તેણે એક મોટું બેંક બેલેન્સ ઊભું કરવાના ચક્કરમાં પોતાની સૌથી અમૂલ્ય સંપત્તિને અનાથ જેવી સ્થિતિમાં મૂકી દીધી હતી. થોડી વાર પછી જ્યારે રજેશ શાંત થયો ત્યારે ડોક્ટર અદિતિએ હળવાશથી કહ્યું, તમે રિયા માટે માત્ર એક બેંક બનીને રહી ગયા છો, પિતા નહીં. જો તમે હજુ પણ નહીં સમજો તો તમે હંમેશા માટે તમારી દીકરીને ગુમાવી દેશો. તે ક્યારેય સામાન્ય જીવન નહીં જીવી શકે. પસંદગી તમારી છે મિસ્ટર જયેશ. તમારે શું જોઈએ છે? એક અબજોપતિ ખાતું કે પછી હસતી રમતી દીકરી? જયેશ કશું જ બોલી શકે તેવી સ્થિતિમાં નહોતો. તે ધીમેથી ઊભો થયો. તેના ખંભા જાણે વર્ષોના ભારથી ઝૂકી ગયા હતા. ડોક્ટર અદિતિએ મેડિકલ રૂમનો રસ્તો બતાવ્યો. ભારે પગલે અને પસ્તાવાથી ભરેલા હૃદયે જયેશ એ રૂમ તરફ આગળ વધ્યો, જ્યાં તેની દીકરી બેહોશ પડી હતી. દરવાજાનું હેન્ડલ પકડતા જયેશના હાથ ધ્રુજી રહ્યા હતા. તેને સમજાતું નહોતું કે તે ક્યાં મોઢે રિયાની સામે જશે. મેડિકલ રૂમનો દરવાજો ખુલ્યો અને અંદરનું દ્રશ્ય જોઈને જયેશના પગ ત્યાં જ થંભી ગયા. સફેદ રંગની પથારી પર તેની વહાલી દીકરી રિયા બેહોશ અવસ્થામાં સૂતી હતી. તેના નાનકડા ચહેરા પર એક અજીબ પ્રકારની ઉદાસી છવાયેલી હતી અને આંખો નીચે કાળા કુંડાળા સ્પષ્ટ દેખાતા હતા, જે એક 7 વર્ષની બાળકીના ચહેરા પર હોવા તે કોઈ પણ પિતા માટે જીવતે જીવ મરી જવા સમાન હતું. જયેશ ધીમા ધ્રુજતા પગલે પલંગની નજીક ગયો. ઘૂંટણ પર બેસીને તેણે રિયાનો નાનકડો ઠંડો પડી ગયેલો હાથ પોતાના હાથમાં લીધો. એ સ્પર્શની સાથે જ જયેશના બંધાયેલા ધૈર્યનો બંધ તૂટી ગયો. તેણે રિયાના હાથ પર પોતાનું માથું મૂક્યું અને તેના આંસુઓથી રિયાનો હાથ ભીંજાવા લાગ્યો. મને માફ કરી દે મારી ઢીંગલી. તારો બાપ બહુ મોટો સ્વાર્થી અને મૂર્ખ નીકળ્યો, પણ હવે બધું બદલાઈ જશે. આ તારા પપ્પાનું વચન છે. જયેશે રિયાના કપાળ પર હળવું ચુંબન કરતા મનોમન એક અફળ સંકલ્પ લીધો. એ જ સાંજે જ્યારે રિયા ભાનમાં આવી અને ઘરે પહોંચી ત્યારે ઘરનું વાતાવરણ બદલાવવાની એણે સરડી ચૂક્યું હતું. રાત્રે જયેશે ડાઇનિંગ ટેબલ પર બેસીને 2 ફોન કોલ્સ કર્યા. પહેલા કોલમાં તેણે રાતની ટેક્સીની શિફ્ટમાંથી હંમેશા માટે રાજીનામું આપ્યું અને બીજા કોલમાં વીકેન્ડના સ્ટોર મેનેજર તરીકેની નોકરી છોડી દીધી. હવે તેની પાસે માત્ર દિવસની એક જ નોકરી બચી હતી. નેહા આશ્ચર્યથી ફાટેલી આંખે જયેશ સામે જોઈ રહી હતી. જયેશે નેહાનો હાથ પકડીને માત્ર એટલું જ કહ્યું, આપણે મોડું કરી દીધું નેહા, પણ હજુ બધું પૂરું નથી થયું. કાલથી આપણે આ ઘર વેચવા કાઢી રહ્યા છીએ. આપણે એક નાનકડા ઘરમાં રહીશું જ્યાં આપણા અવાજો એકબીજાને સંભળાય અને હોંપ અકબંધ રહે. નેહાની આંખોમાંથી હર્ષના આંસુ વહી નીકળ્યા. થોડા જ અઠવાડિયામાં એ વિશાળ, મોંઘું અને સોનેરી પાંજરા જેવું ઘર વેચાઈ ગયું. શહેરની બહારના એક સામાન્ય વિસ્તારમાં 2 રૂમનું એક નાનકડું જૂનું પણ સુંદર ઘર ભાડે લેવામાં આવ્યું. રિયાના રૂમમાં ગોઠવાયેલા હજારો ડોલરના મોંઘા રમકડાઓ અનાથ આશ્રમમાં દાન કરી દેવામાં આવ્યા. ઘરમાં હવે સામાન ઓછો હતો, પણ જયેશનો સમય અને તેની હાજરી પૂરેપૂરી હતી. પરંતુ રિયાના મન પર જામેલો બરફ એક જ દિવસમાં ઓગળે તેમ નહોતો. શરૂઆતના દિવસોમાં રિયા સતત સંકાળું રહેતી. જયેશ જ્યારે સાંજે 5 વાગ્યે ઘરે આવીને સોફા પર બેસતો ત્યારે રિયા દૂર ઊભી રહીને તેને જોયા કરતી. તેને ડર લાગતો કે હમણાં પપ્પાનો ફોન વાગશે અને તેઓ ફરીથી જતા રહેશે. જયેશ તેની પાસે જઈને વાતો કરવાનો પ્રયાસ કરતો, પણ રિયા માત્ર હા કે નામાં જ ટૂંકા જવાબો આપતી અને પોતાના રૂમમાં જતી રહેતી. જયેશની ધીરજની આ સાચી કસોટી હતી. તેના હૃદયમાં પીડા થતી, પણ તે જાણતો હતો કે તેણે જે વર્ષો સુધી કર્યું છે તેનું આ જ વળતર છે.
જયેશે હાર ન માની તેણે દરરોજ સવારે રિયાને પોતાના હાથે સ્કૂલે મૂકવા જવાનું શરૂ કર્યું. તે રિયા માટે જાતે નાસ્તો બનાવતો. રિયા કશું ન બોલે તો પણ તે સતત તેની સાથે વાતો કર્યા કરતો. તેને નાની નાની વાર્તાઓ કહેતો. એક સાંજે વરસાદ પડ્યા પછી આકાશ એકદમ સ્વચ્છ થઈ ગયું હતું. માટીની ભીની સુગંધ વાતાવરણમાં પસરી રહી હતી. જયેશ રિયાની આંગળી પકડીને તેને ઘરની નજીક આવેલા એક સામાન્ય સ્થાનિક બગીચામાં લઈ ગયો. ત્યાં કોઈ મોંઘી ઇલેક્ટ્રિક રાઇડ્સ નહોતી, માત્ર એક લોખંડનો જૂનો હિંચકો, લપસણી અને રમવા માટે રેતીનો એક મોટો ઢગલો હતો. જયેશ પોતાના ઇસ્ત્રી બંધ અને સ્વચ્છ કપડાની પરવા કર્યા વિના સીધો જ રેતીના ઢગલા વચ્ચે પલાઠી વાળીને બેસી ગયો. રિયા આશ્ચર્યથી તેને જોઈ રહી. આવી જા મારી રાજકુમારી, ચાલ આજે આપણે બંને મળીને એક એવો મજબૂત કિલ્લો બનાવીએ જેને દુનિયાનો કોઈ રાક્ષસ તોડી ન શકે, જયેશે ઉત્સાહથી કહ્યું. રિયા અચકાતી તેની પાસે ગઈ અને ધીમેથી રેતી પર બેઠી. જયેશે પોતાના હાથે ભીની રેતી ઉઠાવી અને કિલ્લાનો પાયો બનાવવાનું શરૂ કર્યું. તે રિયાને પણ રેતી ભેગી કરવાનું કહેતો. અચાનક કિલ્લો બતાવતી વખતે જયેશનો હાથ ભૂલતી રેતી પર જોરથી પડ્યો અને થોડી ભીની રેતી ઉડીને જયેશના નાક અને ગાલ પર ચોંટી ગઈ. જયેશ જાણી જોઈને આંખો મોટી કરીને એવો રમૂજી અને વિચિત્ર ચહેરો બનાવ્યો કે આસપાસની શાંતિને ચીરતો એક અવાજ વાતાવરણમાં ગુંજી ઉઠ્યો. એ અવાજ હતો રિયાના નિર્દોષ ખળખળાહટ હાસ્યનો. મહિનાઓ કદાચ વર્ષો પછી રિયા મુક્ત મને દિલ ખોલીને હસી રહી હતી. તેના ચહેરા પર એ જૂનું માસૂમ બાળપણ પાછું ફર્યું હતું. જયેશ સ્તબ્ધ થઈ ગયો. તેનાથી કંઈ જ બોલાયું નહીં. તેની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. રિયા અચાનક ગંભીર થઈ ગઈ. તેને લાગ્યું કે તેણે પપ્પા પર હસીને કોઈ ભૂલ કરી છે, પણ જયેશે તરત જ બંને હાથ ફેલાવ્યા. રિયા એક સેકન્ડનો પણ વિલંબ કર્યા વિના દોડીને જયેશની સાતી શશી વળગી પડી. તેના નાના હાથોથી જયેશની ગરદનને એટલી મજબૂતીથી પકડી લીધી જાણે તો કોઈ કિંમતી ખજાનાને બચાવી રહી હોય. રિયા ધ્રુજકે રડવા લાગી અને જયેશના ખંભાને ભીજવતા બોલી, પપ્પા પ્લીઝ હવે મને ક્યારેય છોડીને ન જતા. મારે કોઈ મોંઘી ઢીંગલી નથી જોઈતી, મારે કોઈ મોટું ઘર નથી જોઈતું, મારે ફક્ત મારા પપ્પા જોઈએ છે. જયેશે તેને વધુ જોરથી પોતાની છાતીએ લગાવતી અને રડતા રડતા કહ્યું, ક્યારેય નહીં દીકરા, હવે આ પપ્પા તને ક્યારેય મૂકીને નહીં જાય. બગીચામાં ઢળતી સાંજના આછા અંજવાળામાં એક પિતાએ ફરીથી પોતાની દીકરીને પામી લીધી હતી. કબાટમાં પડેલી એ $200ની ઢીંગલી આજે બગીચાની એ મફતની માટી અને રેતી સામે સાવ વામણી અને હારી ગયેલી લાગતી હતી. મિત્રો, બાળકોને તમારા બેંકના આંકડા, કિંમતી ગેજેટ્સ કે મોંઘા રમકડાની ભૂખ નથી હોતી. તેમને ભૂખ હોય છે તમારા સમયની, તમારી હૂંફની અને એ રમકડા સાથે રમનારા માતા પિતાની. કારણ કે બાળપણનો સમય એકવાર ખોવાઈ જાય તો દુનિયાની કોઈ પણ સંપત્તિ તેને પાછું નથી લાવી શકતી. ઓવર ટાઈમમાં કમાયેલા પૈસા કદાચ ઘર સજાવી શકે, પણ ઘરનું બાળપણ તો પિતાની હાજરીથી જ ખીલે છે. સમય દુનિયાની એકમાત્ર એવી મૂલ્યવાન સંપત્તિ જે એકવાર ખર્ચાઈ ગયા પછી અબજો રૂપિયા કે ડોલર આપીને પણ પાછી ખરીદી શકાતી નથી. જયેશ અને રિયાની આ હૃદયદાવક સફર આપણને સૌને એક બહુ મોટો અને કડવો જીવનપાઠ ભણાવે છે. જ્યારે પણ તમે તમારા બાળક માટે કોઈ મોંઘું રમકડું ખરીદવા જાઓ ત્યારે યાદ રાખજો કે એ નિર્જીવ રમકડાની ઉંમર થોડા દિવસો કે મહિનાઓની જ હશે, પરંતુ તમે એ જ બાળકની સાથે બેસીને માટીમાં રમીને જે સમય વિતાવ્યો હશે તે સમય તેના મન પર આજીવન એક સુંદર સ્મૃતિ બનીને કોતરાઈ જશે. જો તમે પણ તમારા કામ, ઓફિસના ટાર્ગેટ્સ અને ઓવર ટાઈમમાં એટલા વ્યસ્ત થઈ ગયા છો કે તમને તમારા બાળકનો માત્ર સૂતો ચહેરો જ જોવા મળે છે, તો આજે જ એક ક્ષણ માટે થોભી જજો. મિત્રો, બાળકોને એક આલિશાન મકાન કે બ્રાન્ડેડ કપડાની નહીં, પણ એક એવા હૂંફાળા ઘરની જરૂર હોય છે જ્યાં માતા પિતાનો સ્નેહ અને સમય દિવાલો બનીને તેમને માનસિક સુરક્ષા આપે. આજે જ તમારા બાળકને પાસે બેસાડો, તેના માથા પર હાથ ફેરવીને તેને ભેટી પડો અને કહો કે તમે દુનિયામાં તેને સૌથી વધુ પ્રેમ કરો છો. કારણ કે નોકરી, ધંધો અને ખોવાયેલા પૈસા તો કદાચ કાલે પાછા કમાઈ શકાશે, પણ ઓવર ટાઈમની રેસમાં ખોવાયેલું માસૂમ બાળપણ જિંદગીમાં ક્યારેય પાછું નહીં ફરે. મિત્રો, કહાની વિશે તમારો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર જરૂરથી કરી દેજો. ફરી મળીશું નવી એક હૃદયસ્પર્શી અને સત્ય ઘટના પર આધારિત કહાની સાથે. ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.